ફરી પડશે માવઠાનો માર। છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો સામનો ગુજરાતીઓ કરી રહ્યા છે। પહેલા ખૂલગાવી ઠંડી, હવે ઠંડીનો ચમકારો વધ્યો છે। હજુ આકરી ઠંડી માટે તૈયાર રહેવું પડશે, પણ ઠંડીને સાથે માવઠાનો માર પણ ઝેલવા માટે ગુજરાતના અન્નદાતાએ તૈયાર રહેવું પડશે। એટલે કે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે। શું કરાઈ છે આગાહી, શું થશે, હવે જોઈએ, જાણીએ, સમજીએ। આકરી ઠંડીનો અહેસાસ સૌ કોઈ ગુજરાતીઓ અત્યારે કરી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં વધારો થયો છે, પરંતુ હજુ ઠંડી વધે તેવી આગાહી કરાઈ છે। ઠંડી જ નહીં, પરંતુ શહેર અને ગામોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહે તેવી પણ પૂરી સંભાવના છે। ગાઢ ધુમ્મસને કારણે વાહન વ્યવહારને ભારે અસર પહોંચી શકે છે। વિઝિબિલિટી ઘટતા ગમખ્વાર અકસ્માતો પણ સર્જાય છે, તો રાજ્યમાં ફરી એકવાર માવઠાનો માર પડે તેવી સંભાવના છે। જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે, જેમાં ખાસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે। આગામી 48 કલાકમાં હવામાનમાં પલટો આવશે। ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે। કચ્છના હવામાનમાં પણ પલટો આવી શકવાની શક્યતા રહેશે। ત્યાં છાંટા તો ત્યાં ઘણો વરસાદ થવાની શક્યતા રહી શકે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ સમી હારીજના ભાગો અને લગભગ મહેસાણા, બનાસકાંઠા, રાધનપુર, વાવના ભાગો અને ડીસા, પાલનપુરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે। વિરમગામના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે। જાન્યુઆરીમાં ઠંડુ રહેશે અને પ્રભાવી અસર કરતા પશ્ચિમ વિક્ષોભના કારણે છેક માર્ચ સુધીમાં હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદ થવાની પણ શક્યતા